નાસા આપણે ખબર પડે નાસા એટલે શું ગણાય. નાસાનું જે બજેટ છે ને આપણા ગુજરાતના બજેટને ખાઈ જાય એવું ગણાય. શું ગણાય? હમણાં મેં એક લેખ વાંચેલો કે ફક્ત ડિઝનીલેન્ડ છે ને બધા જેટલી જગ્યા એના અમેરિકામાં 3-4 એ લોકોનું $180 અબજ ટર્ન ઓવર છે. કેટલું? $180 અબજ. આ તો નાસા છે. અને જયારે એપોલો 13નું કમ્યુનિકેશન કટ થયું તો આ લોકો જે એક પ્રયોગ કરવાનો હોય ને એમાં નાની વસ્તુ કે ભાઈ આ બટન એ 2.5 ગ્રામનું તો 2 ગ્રામનું શા માટે નહીં, અને 2 જ ગ્રામનું તો એનો ઉપયોગ શું, એના એટલું દરેકની પાછળ સંશોધન હોય. કોઈ પણ વસ્તુ એમને એમ નહીં. કોઈ છાનો માનો અંદર 2 બિસ્કિટ નો લઈ જાય કે ઉપર જઈને સેન્ડવિચ મજા આવશે, એમ હાલે જ નહીં ને કઈ. આપણો ગુજરાતીના અવકાશ યાત્રી કે ભાઈ જાવ તો ખરો પણ આપણો હોંડવો મળે ઉપર નહીં મળે ભાઈ, તને હેઠો આવજે નીચે, તો ત્યાં તો નહીં જ મળે. ત્યાં તો તને અમુક બધું ટ્યુબ હોય ને એમાંથી અમુક ખાવાનું મળે, અને પછી ઘણાને ખ્યાલ નહીં હોય તમે જાડો પેશાબ કરો ને એનું એ પાણી ત્યાં ફિલ્ટરથી એ જ પીવાનું હોય છે. ઉપર તો કઈ પાણી ક્યાંથી લાવવાનું બધું ખબર ન પડે. પાછું આ તો તમે સાંભળીને આરો થાય પણ બેઠા તો કઈ ન થાય. તો એ વખતે રિચર્ડ નિક્સન ટીવી ઉપર આવ્યા, નેશનલ ટીવી ઉપર, અને કીધું એઝ એ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ હું સૌને રિક્વેસ્ટ કરું છું કે તમને જે પરમ તત્વમાં શ્રદ્ધા હોય એને પ્રાર્થના કરો. એ પરમ તત્વ એને બચાવશે, નહીં કે આપણા નાસા, નહીં આપણા વૈજ્ઞાનિકો, નહીં આપણે અમેરિકા. ધ પાવર, અંકલ સેમ. શું કે દુનિયાનો અંકલ સેમ ગણાય. આપણે એકદમ હેલ્પલેસ છીએ. ભગવાનને પ્રાર્થના કરો. અહીંયા આજ કે છે ને ભગવાનને જ પ્રાર્થના કરે તમે વરસાદ પાડો. બધું જ એના હાથમાં છે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. બધું ધાર્યું ભગવાનનું થાય છે. પ્રમુખ સાંઈ મહારાજે આટલા મોટા પ્રોજેક્ટ કર્યા પણ ક્યારેય એકાંતમાં, જાહેરમાં, ખાનગીમાં એક વ્યક્તિ પાસે ક્યારેય એવું નથી બોલ્યા કે મેં કર્યું, આ મારાથી થયું. બધું મહારાજ સ્વામીની કૃપાથી થાય છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના આશીર્વાદથી થાય છે. આપણે તો આપણા મંડળમાં પાથરા હોય તો કે હું આજે ન હોત ને ખબર નહીં શું થાય કથા કેમ. એટલે ભાઈ અમને અવડમ મોટું બાંધ્યું ને ક્યારેય હું નથી આવતો, ને આપણો હું જ્યાં ને ત્યાં ડોકાયા કરે છે, જ્યાં ને ત્યાં મોઢું બહાર કાઢે. ત્યારે કે છે ધાર્યું બધું ભગવાનનું થાય. એટલે મહારાજને કે છે તમે વરસાદ પાડો. ના તો ભગવાન છે ને, ભગવાને કર્યું શું ખબર છે? પોતાનો જે ઢોલિયો હતો ને સુવાનો, એ ગાડા ઉપર પથરાયો. હવે ગાડું હોય ને બ્લોક કાટ, એના પર કોઈ ઢોલિયો ઢાળે? એ તો નીચે હોય. ઢોલિયો ગાડા ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રી હરિ આવી, કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌએ ઉપાડી. મહારાજે પોતે સ્વયં ભગવાન છે, છતાં પણ બધાને સ્વામિનારાયણની ધૂન શરૂ કરાવી. એમ તો ભગવાન કહે છે જાઓ વરસાદ પડે તો પડવાનો જ છે, પણ ભગવાનને સંત આપણે આજે ચરિત્ર જો સાંભળો, ચરિત્રમાં ઉપદેશ પણ આવી ગયો કે હંમેશા ભગવાનની ધૂન કરવી, પ્રાર્થના કરવી, એમને એમ ન બેસવું. શું કે યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજને કોઈ પણ પ્રોજેક્ટ લઈ જાય તો કે આપણે ધૂન કરો, મહારાજને ધૂન કરો. કોઈ માંદો હોય, સાજો કોઈ, આધિ વ્યાધિ ઉપાધિ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, વૈચારિક, કોર્ટ કચેરી, જેટલા પ્રશ્ન હોય ને તે ભગવાનને ધૂન કરીએ. ચાલો મહારાજને પ્રાર્થના કરીએ. તો હંમેશા પ્રાર્થના કરે. અહીંયા ભગવાન પણ સ્વયં ભગવાન છે તો પણ જો ચરિત્ર. પ્રમુખ સાંઈ મહારાજ માનો કે બોચાસણ આવ્યા હોય અને મર્સિડીઝ ત્યાં પહોંચે, પછી આમ મંદિરમાં સીધા દર્શન કરવા જ જાય, પણ મર્સિડીઝ આમ મંદિરની આજુબાજુ 25 વાર ફેરવે કોઈ દેવા? એકવાર અંદર એન્ટર થાય પછી 25 પ્રદક્ષિણા ફરે, નીચે ઉતરીને દર્શન કરવા જવાનું હોય. અને જો એ 25 પ્રદક્ષિણા ફરે અને એ વખતે આપણે હાજર હોઈએ ને તો એ દર્શન આપણે યાદ રહી જાય કે હું હાજર હતો કે. એમ ભગવાને પણ ઢોલિયો ગાડા ઉપર ઢળાયો, બેઠા તે પર શ્રી હરિ આવી. એ દર્શન ભૂલાય કોઈ દિવસ? તમે અહીંયા બોરસદથી જતા હોય સારંગપુર, ગોંડલ કે જ્યાં ભુજની પંથથી, અને તમારી ગાડી સરસ હોય, એસી બરાબર ચાલતું હોય ને બધું જાતનો નાસ્તા પાણી હોય ને મ્યુઝિક વાગતું હોય અને બધા વાતોના તડાકા ફડાકા કરતા હોય, અને ક્યારે ભુજ આવે ખબર ન પડે. પણ ગરમી હોય ને મોરબીની આગળ કંઈક તમારી ગાડીને પંચર પડે અથવા કંઈક બગડે અને જે 1.5 કલાક હેરાન થાય ભૂલો નહીં કોઈ દાડો, એ યાદ રહી જાય આપણને, ઘૂસી જાય. એમ ભગવાનને સંત પણ મોનોટોની તોડે. શું છે? મોનોટોની તૂટે એ દર્શન યાદ રહે.
પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે મુંબઈમાં હતા 1986-87માં, અને યોગી બાપાનો જન્મદિવસ હતો, એમણે ત્યાં મુંબઈ ઉજવેલો. છોટુભાઈ અજમેરાની રસોઈ હતી, 10-12 હજાર માણસને રસપુરીની રસોઈ. અને બાપા જ્યારે પ્રવચન કરીને સ્ટેજ ઉપરથી ઉતર્યા, એ વખતે દાદરો હતો અને સામે બધા યુવકો હતા. બાપાએ એમ સેલ્યુટ કરી. શું કરી? યુવકોને એમ સલામ કરી. તો બધા યુવકો એમ શરમાઈ ગયા કે બાપા આપણને સેલ્યુટ કરે. તો કે બાપા તમે અમને કેમ સેલ્યુટ કરી? સ્વામી કે આજે યોગી બાપાનો જન્મદિવસ, તમે યોગી બાપાનું હૃદય કહેવાઓ. આ 12,000 માણસોને જમાડ્યા, એને પીરસ્યું, એના વાસણ ધોયા, એનું પાર્કિંગ કર્યું, એને સભામાં બેસાડ્યા, એટલે તમને સલામ કરીએ. શું કે એ છોકરાઓ જયારે માનસી પૂજા કરે ને એ મૂર્તિ યાદ આવે છે. મૂળ એમને યાદ કરવાના છે. આપણે તો એવું નક્કી કર્યું કે યાદ એટલે શું કે બાપા આમ તિલક ચાંદલો કરી લે, પછી આમ ગૌમુખીમાં હાથ નાખે, પછી આમ કરે, એ જ દર્શન યાદ કરવાના. શું કે અરે ભાઈ બધા દર્શન યાદ કરવાના, બધા દર્શન યાદ કરવાના. એક જ દર્શન કરવાના છે. એ જે દર્શન કરો એ જેટલી વાર સ્મરણ કરો. એવી રોમન કહેવત છે કે એમ્પરર, શહેનશાહ સૂતો હોય ને તો એ શહેનશાહ કહેવાય. શું ગણાય? શહેનશાહ ફક્ત ગાદી ઉપર બેસે ત્યારે શહેનશાહ નહીં, સૂતો હોય તો એ શહેનશાહ કહેવાય. મુકેશ અંબાણી એની ઓફિસમાં જાય અને 50 અબજનો કોઈ ચેક હોય એના પર સહી કરે, પણ સ્વિમિંગ પુલમાં નાતા નાતા ભીની ચડ્ડી હોય ને એનો સેવક દોડતો આવે કે જરા ટુવાલથી હાથ સાફ કરો, આપને ચેકબુકમાં સહી કરવાની છે. તો એ સહી પાછી જ આવે કોઈ દિવસ? એનો ચેક પાછો આવે? એ સ્નાન કરતો હોય તો અંબાણી છે અને ઓફિસમાં બેઠો હોય તો અંબાણી છે. શું કે? તો ભગવાનને સંતો કોઈ પણ ક્રિયા કરે ને એ હંમેશા સ્મૃતિ આપે છે. આપણે સમજીએ કે ઢોલિયો ગાડા ઉપર ઢળાયો, ભલે ને ઢળાયો, આપણા બાપનું શું છે? અરે ભાઈ યાદ કરવાનું છે, આપણા બાપનું નહીં, આપણા બાપને યાદ કરવાના છે. શું કરવાના છે? એને યાદ કરવાના છે. કર જોરથી તાળી વજાડી નારાયણ ધૂન સૌએ ઉપાડી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ કરીને મહારાજ આપણને ભજનનો મહિમા કહે છે. કોનો? ભજન. જેટલું ભજન કરીએ એટલું ભગવાનને સંત છે એ રાજી થાય. જેટલું ભજનનું વજન વધે એટલા આપણા સ્વભાવને પ્રકૃતિનું વજન ઘટે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણો અહંકાર ઓછો થાય, વાસના ઓછી થાય, લોભ ઓછો થાય. ભજન વધારો. શું વધારો? ભજન. જ્યારે ત્યારે યાદ આવે, પહેલા લોકોનું નામ રામચંદ્રભાઈ હતું, રામજીભાઈ, કરશનભાઈ, ગોવિંદભાઈ, પછી વળી નામ સારા આવ્યા કે થોડા મિનિંગફુલ, સુરેશ ને રમેશ ને એવા બધા વિગેરે વિગે, વિનય ને બધા અલગ અલગ આવા નામ આવ્યા. એક સમય અત્યારે એવા આવ્યા કે નામ છે ને આખા બદલાઈ ગયા. કોઈના ઘરમાં જઈએ ને બોલાવે લાગે અંદરથી પોમેરિયન કૂતરું આવશે કે કોણ આવશે. મોન્ટુ બહાર આવતો જો, પિન્ટુ, તમે લાગે હમણાં પેલો રૂછડા લાવતો આવો આમ આમ કરતો. પેલા કે ગોવિંદભાઈ બોલે તો અંદર ગોવિંદનું નામ તો આવે. તમે કોઈનું નામ ગોવિંદભાઈ બોલો તો ગોવિંદ એટલે ભગવાન. એમ નામ બધા એવા પડતા. એમ મહારાજ પણ આપણે નામ સ્મરણનો મહિમા કહે છે. એક બહુ સુંદર નિષ્કોળાનંદનું ભજન છે. તમે પણ જો થોડું થોડું ગાશો તો આનંદ આવે એવું છે. સરળ ભજન છે. સ્વામિનારાયણ વાલો લાગે રે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ બોલો, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ.
દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, જપીશ આઠું જામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ જળ તરવા પાર ઉતરવા, ભવ જળ તરવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પાર ઉતરવા જળ તરવા પાર ઉતરવા, ઠરવાનો છે મારે ઠામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનો નહીં કામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ 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 નામ. નિષ્કુળાનંદ સાંઈ કહે છે, રાત દિવસ મારા રુદિયા ભીતર, જપીશ આઠું જામ. રાત દિવસ ફક્ત પૂજાના સમયની આપણે પૂજા કરીએ એટલું તો ભજન થાય છે, એટલે પ્રમુખ સાંઈ મહારાજે આપણે નિત્ય પૂજાની આજ્ઞા કરી છે. આખો દિવસ આપણે કે બોલી શકીએ એવા નથી, અને બોલીએ તો બીજા કહે હું આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચોટ્યો. પાછા કેટલાક એવા હોય, અમુક કેલેન્ડરની તિથિ હોય ને, આજે અમાસ છે તો ગઈકાલે શું હતું 14, તો એને પાછું ન ગમે તમે ભજન કરો તો. એટલે આપણે પૂજામાં કરી લેવું, શું કે પૂજા કરીએ તો નિત્ય પૂજામાં ભજન તો થઈ જાય. તો એટલા માટે કહે છે કે ભવજળ તરવા સ્વામિનારાયણ, પાર ઉતરવા સ્વામિનારાયણ, નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનું નહીં કામ. આ સ્વામિનારાયણનું ભજન કરતા રોકે એનું મારે કામ નથી. જે ભગવાનના ભજનમાં મને મદદ કરે એ મારા સગાવાલા. એટલા માટે ગુણાતીત સાંઈ પોતાની વાતમાં લખ્યું છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે. એ મંત્રે પંચ વિષય ઉડી જાય છે, બ્રહ્મરૂપ થઈ જવાય છે, કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય છે. આવો બહુ બળ્યો મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. તમે ને હું નિરંતર કરીએ એવી આપણી ભૂમિકા નથી ને આપણે કરીએ એવાય નથી. એટલે પૂજા તો કીધી, પૂજામાં આપણે જે આપણી નિયમની 11, 21, 25 જે માળા કરી લઈએ અને દિવસમાં જેટલી વાર ભજન કરીએ. જ્યારે રાંચી, અત્યારનું ઝારખંડ, હું તો 77ની વાત કરું છું,
અમે 77માં ડોક્ટર સાંઈ જોડે ગયેલા. એક કલ્યાણજીભાઈ હરિભક્ત હતા કામલિયા કરીને, અને એ લોકો વર્ષોથી ત્યાં, એના છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, પણ અપ ટુ ડેટ તિલક ચાંદલો કરે. અને ઘરમાંથી બહાર નીકળે કે દાદાજી જય સ્વામિનારાયણ, હું સ્કૂલે જાઉં છું દાદાજી. બધા જ કોઈ બહાર જાય, શાક લેવા જાય, ઓફિસે જાય, અંદર આવે કે દાદાજી હું આવી ગયો છું, જય સ્વામિનારાયણ. લાગે શું સંસ્કાર છે. અને હું બહાર જાઉં છું, આવું છું, નીકળી ગયો. એટલે ભાઈ ભલે ને બહાર જા ને, બહાર તો જવાનું જ છે, ઘરમાં આખો દણ શું કરવાનું છે. પણ એ નિમિત્તે પણ ભજન જુઓ. આ 76નું મને યાદ શા માટે રહી ગયું કે ભાઈ એ નિમિત્તે ભજન કરતા હતા. ઘરમાં આવો જાવ ત્યારે આપણે જેટલું સ્મરણ કરીએ છીએ એટલા આપણા સ્વભાવને પ્રકૃતિ ઘટે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે એક વખત પોતાના વિચરણ દરમિયાન માચા ખાચરને ત્યાં હતા, અને માચા ખાચરને ઘરે એવો પ્રસંગ બન્યો, ચરિત્રમાં આવે છે કારિયાણીમાં, કે મહારાજ એક ઓરડામાં હતા, અને બાજુનો ઓરડો હતો, એમાં એક દાદીમાં હતા ને, એના દીકરાનો દીકરો ગ્રાન્ડસન આમ બોલતા શીખેલો. તો દાદીમાં કે બેટા સ્વામિનારાયણ બોલજો, સ્વામિનારાયણ. તો છોકરો સ્વાહા નહીં, આ તો રાજા છે, છોકરો તો રાજા ગણાય. શું ગણાય? એ કે બધું આપણું ધાર્યું ન કરે. તો દાદીમાં કે એવું નહીં, જો સ્વામિનારાયણ બોલતો. તો છોકરો સ્વામી એમ બોલીને પાછો બે ચાર ફૂદડી ફરી ગયો, પણ નારાયણ નો બોલ્યો. ત્રીજી વાર કીધું તો દાદીમાનો સાટલો ખેંચવા માંડ્યો, દાદી સ્વામિનારાયણ બોલ. અને મહારાજ બાજુના ઓરડામાં બે વાર્તાલાપ સાંભળે, આ દાદીમાં અને એના દીકરાનો દીકરો નાનો. અને ઘણા પ્રયત્નને અંતે પેલો સ્વામિનારાયણ બોલ્યો. તો ડોશીમાં કીધું સ્વામિનારાયણ બોલ્યો, તું પરસે હું મરું જાઉં, આ કાઠીની ભાષા છે, હું તારા પર ઓળઘોળ થઈ જાઉં, મરી જાઉં. મહારાજની આંખોમાં આનંદના આંસુ આવી ગયા કે જો આ સત્સંગીના સંસ્કાર જુઓ. બાળક બોલતા શીખ્યું, આપણે કેટલાક દાદા કાકા ક્યાં છે, પપ્પા ક્યારે, આપણે આમ કરે એટલે કે રાજી થી આપણે પપ્પા, તું જ પપ્પા ભાઈ જાને. કાકા જ્ઞાન, મામા જ્ઞાન, પપ્પા જ્ઞાન, દાદા કે એ શીખવાડીએ. પેલું ભગવાનનું નામ શીખવાડો. મેં એક પુસ્તક વાંચેલું ઇસ્લામ ધર્મનું, ઇસ્માઇલ નાગોરીએ લખેલું. એમાં કહે છે ઇસ્લામ ધર્મ બાળકનો જન્મ થાય ને ત્યારે એના કાનમાં પહેલો શબ્દ ફૂંકાય છે અલ્લાહો અકબર. શું કે? એ ભગવાન મહાન છે. લો, પહેલો શબ્દ એ ફૂંકાય છે. ઝાકીર હુસેન જે તબલા વગાડે છે ને, કહેતા કે મારો જન્મ થયો ત્યારે અલ્લાહ રખા અલ્લાહો અકબર બોલેલા અને એક તબલાનો તાલ બોલેલા. કંઈક નાનું હતું એ તો, હજી જન્મે શું ખબર પડે, પણ સંસ્કાર આપી દીધા એને. હવે વિચાર કરો કે એ લોકો જન્મે ત્યારથી અલ્લાહો અકબર કે, અને આપણે તો ઘણી વાર ઘણાને કે તમે કોઈ ભજન કરો છો માળા, હવે આ તો બૈરા કરે, અમને કઈ ટાઈમ ન હોય એટલે તારે નહીં કરવાનું. સહધર્મચારિણી શું કહેવાય? તમે લગ્ન કરો ને શું કહેવાય? સહધર્મચારિણી. એ તો પરદેશમાં વાઇફ ફટકો તો બોલે, આપણે વાઇફ નથી, એકલું અર્ધાંગીની છે, સહધર્મચારિણી છે. એ ધર્મનું પાલન કરે તમારે કરવાનું. તમારે શું અહીંયા બેઠા બેઠા કઈ મોદી સાહેબને ફોન કરવાનો છે? તમારો ફોન એટેન્ડ કરે છે? આપણે શું કરવાનું? તો કે ના એ તો દીવા બત્તી ને હવે બધું બૈરા કરે કે અમારે તો ટાઈમ નહીં. શું કે? એટલે આપણે કરવાનું જ નહીં જાણે. અને માળા નથી ફેરવતો એટલા માટે કહે છે કે ભાઈ ધૂન કરવી, કર જોરથી તાળી વજાડી. યોગી બાપા તો માળાને એટમ બોમ્બ કહેતા. શું કહેતા? એટમ બોમ્બ છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણા ભગવતચરણ સ્વામી છે ને આણંદના કોઠારી, એની બાપાને વાત કરેલી કે આ લોકો બધા બહુ કહે છે ને કે આ બધું હિન્દુસ્તાનનું શાસન BAPS ને આપી દેવું જોઈએ. તો કે બાપા જો તમે વડાપ્રધાન બનો ને તો મને નાણાપ્રધાન બનાવજો. શું કે? ફાઇનાન્સ મિનિસ્ટર. કારણ કે HM પટેલ થઈ ગયા ને મોરારજીની ગવર્મેન્ટમાં, એ ધર્મ જ ના હતા ને એ પોતે ધર્મ જ ના છે. એટલે મને પણ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવજો. જો આ હશે પેલો ધર્મથી આવ્યો છે. કારણ કે 4-5 ખાતા મેઇન ગણાય. એક તો વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન, સંરક્ષણ પ્રધાન, પછી ઓલા નિર્ધુમ ચૂલા અને મત્સ્ય ઉદ્યોગમાં હું બીજાને મારી ખાવાનું, એમાં કરવાનું હું હોય ગઈ. એમાં તો હાલ્યા કરે બધું ફલાણું ઢીકણું, એમાં કઈ હોય નહીં બહુ બરકત. તો બાપાને કીધું, હસતા હસતા કીધું, સ્વામી કે જો આપણે વડાપ્રધાન નથી થવું, નાણાં પ્રધાન નહીં, આપણે માળા પ્રધાન થવું. શું કે? બાપાએ માળા બતાવી. એક જોકની અંદર પોતાનો કન્સેપ્ટ કેટલો ક્લિયર છે, જીવનનો કન્સેપ્ટ કે ને, કે શું કરવું જોઈએ, જીવનનો મર્મ શું છે. કે જો ભજન ભૂલી ગયા
यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। समझ समझ नर मूढ़ अज्ञानी, समझ समझ नर मूढ़ अज्ञानी, काल निकट चलियात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। परमारथ को राहन पीछत, आप करत दिन रात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। भयोरी बेहाल फिरत है निश दिन, भयोरी बेहाल फिरत है निश दिन, गुण विषयन के गात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। ब्रह्मानंद कहे तेरी मोरख, ब्रह्मानंद कहे तेरी मोरख, आयुष्य वृथा ही जात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात, यूं ही जन्म गुमात। स्वामी नारायण नारायण नारायण, 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 स्वामी नारायण नारायण બ્રહ્માનંદ સ્વામી કહે છે યું ही જન્મ ગુમાત ભજન બિન યું ही જન્મ ગુમાત। યોગી બાપા જ્યારે પણ આ સ્વામીની વાત બોલતા કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો મંત્ર બળ્યો નથી, પોતાના ડાબા હાથની આંગળી દેખાડતા, જે આને ગોંડલમાં સર્પ કરડેલો અને આખું ઝેર શરીરમાં વ્યાપી ગયેલું, ત્યારે શાસ્ત્રી મહારાજે કીધું કે અક્ષરદેરીમાં લઈ જાઓ અને ધૂન કરો। અને જ્યારે અંગ્રેજ ડોક્ટર હતો ગોંડલના મહારાજાને ત્યાં, એને આ ખબર પડી, કારણ કે એને યોગીજી મહારાજ માટે બહુ ભાવ હતો કે જેઓ અમારા ખ્રિસ્તી ધર્મમાં બહુ મોટા મોટા સંતો થયા, એના જે એનાથી પણ વિશેષ પવિત્ર દિવ્ય સંત છે એને રિસ્પેક્ટ હતો। એટલે એને સંતોને મીઠો ઠપકો આપ્યો કે આવો કઈ પ્રયોગ કરાય કે આમના ઉપર? પ્રયોગમાં નિષ્ફળ જાતા તો જાત ને યોગીજી મહારાજ જેવા સંત। ત્યારે યોગી મહારાજે કીધું કે શાસ્ત્રી મહારાજના વચનથી ધૂન કરી તે ઝેર ઉતરી જ જાય, શું કે? પણ જ્યારે પોતાની ઝેરની આ આંગળી આ વાત બોલે ત્યારે આંગળી દેખાડતા, એ ઝેરનો પ્રભાવ એવો હતો કે ધામમાં ગયા ને 79 વર્ષે, ત્યાર સુધી એમની આંગળી આમ વળી ગયેલી હતી એટલી। તો એ ધૂનથી ભગવાનના નામ સ્મરણમાં આટલી તાકાત છે
એટલે માટે કહે છે કે યું હી જન્મ ગુમાત ભજન બિન. આપણને એમાં જ કંટાળો આવે કે રોજ શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, રોજ શું સવારે ખીચડી કઢી રાત્રે ખાવાના, બપોરે દાળ ભાત ખાવાના, એમાં કઈ કંટાળો આવે છે? રોજ જમવાનું, એમ રોજ ભજન કરવાનું. એક બહુ સરસ ગમતનો પ્રસંગ છે. કોન્વેન્ટ સ્કૂલમાં એક છોકરો ભણતો હતો. તો પ્રમુખ સાંઈ મહારાજ કે અંગ્રેજી આવડવું જોઈએ પણ કલ્ચરની જરૂર નહીં. શું કે અમે 1982માં લંડન ગયા તો એક કિશોર મંડળમાં જોક કીધો કે લાલ બહાદુર શાસ્ત્રી છે ને એ ભલે ઠીંગણા હતા અને સામે અયુબ ખાન હતો. 1965માં વોર થી ને અયુબ ખાન તો માથા ફરેલ માણસ હતો. જો કે જેટલા આવે બધા માથા ફરેલ જ છે આપણા માટે, તો એ તો હતો જ. અને પછી એની જોડે વોર ડિક્લેર થઈ ત્યારે પોતે બોલ્યા કે આપણે દિલ્હી સુધી જશું ને આપણો ઝંડો લહેરાવશું, એવું બોલ્યા પાકિસ્તાનની સેના આગળ. અને લાલ બહાદુર એકદમ 5 ફૂટના વામન હતા, ધોતું જ પહેરતા. અને એ વખતે પોતે સિયાચીન જઈ એને કીધું કે પાકિસ્તાનને આવી તકલીફ વેઠવી પડે એના કરતા આપણે લાહોર પહોંચી જઈએ, શું ખોટું? એ લોકોને જર્ની કરવાની. એ લાલ બહાદુર શાસ્ત્રી એકવાર ઇંગ્લેન્ડ ગયેલા અને સવારે વોકિંગ કરવા નીકળ્યા. એમ એક ધોળિયો છોકરો હતો ને, નાનો કડો નોટોરિયસ હતો, 12-14 વર્ષનો. એને અમારા ડ્રેસ જોઈને પરદેશમાં આશ્ચર્ય બહુ થાય. અમે પ્લેનમાં જઈએ તો આ ડ્રેસ પહેરીએ, સભામાં પારાયણમાં બધે આ. એટલે કેટલાક પૂછે ઇઝ ઇટ યોર નાઇટ ડ્રેસ? આ પરમેનન્ટ ડ્રેસ છે, નાઇટ ડ્રેસ નહીં. એમ એટલે નાઇટ ડ્રેસ એમ થોડો લૂઝ હોય ને, એમ ખુલ્લો, એ લોકો એને નાઇટ ડ્રેસ સમજે, એટલે એમ પરમેનન્ટ છે. તો ધોળિયાનો છોકરો હતો ને, એ લાલ બહાદુર શાસ્ત્રી પાછળ ગયો બિલ્લી પગે અને એની પાટલી પકડી. અમારી પાછલી પાટલી એટલે શું, બ્રેક ગણાય, પછી ગાડી આગળ ન જાય. આમ પકડો, આમ ઉભો જ રહી જવું પડે. તો પેલા એમ પાટલી પકડી, લાલ બહાદુર એમ પાછળ જોયું. ઓલો છોકરો કે અંકલ ટેલ મી વોટ ઇઝ ધીસ, આ શું છે? એમ પાટલી પકડીને પૂછ્યું. તો લાલ બહાદુર ભાઈ છોકરાની આંખમાં જોયા કે છોકરો તોફાની છે, એટલે એને ટાઈ પકડી. ઓલો ધોળિયાના છોકરાને ટાઈ પહેરેલી કે ટેલ મી વોટ ઇઝ ધીસ. તો ઓલો છોકરો કે ધીસ ઇઝ માય નેક ટાઈ. તો લાલ બહાદુર કે લીવ ઇટ, ધીસ ઇઝ માય બેક ટાઈ. શું કે આ મારી બેક ટાઈ છે, તમે લોકો નેક ટાઈ પહેરો, તમે બેક ટાઈ પહેરીએ. પછી કીધું કે ધોળિયાઓ આપણા પર 200 વર્ષ રાજ કર્યું, કોઈ આપણી ધોતી, ચોટી, જનોઈ, એકાદશી, પૂનમ, શિવ, શક્તિ, ગણપતિ, હનુમાન, રામાયણ, મહાભારત, ગીતા કશું સ્વીકાર્યું છે? એક તો આપણા પર રાજ કર્યું, અબજો રૂપિયા લઈ ગયા અને આપણે માથે કેટલા બધા સંસ્કાર થોપી ગયા. એમ તો પ્રમુખ સાંઈ મહારાજ કહે છે 4 વસ્તુ એ આપણે ક્યારેય ભૂલવી નહીં: ભજન, ભોજન, ભૂષા. ભાષા, ભૂષા, ભોજન અને ભજન એ આપણી જ રાખવાની. અને છે જોઈ તો તમને અત્યારે અમેરિકા લાગે, અમે તો અમેરિકા જેટલી વાર ગયા પણ મંદિરમાં આવે ને તો એ અમેરિકા બોર્ન બ્રોટ કે વેર ઇઝ ધ પાપડીઝ લોટ, પાપડીનો લોટ ખાય ખીચા, એટલે એને પાછું પાપડી લોટ ભાવે છે. લાગે આ બધું પીઝા બીઝા પણ એને જ શોધે છે, કારણ કે એ તો અંદર લોહીમાં વણાઈ ગયેલા છે ને. એને તમે ત્યાં ભલે પીઝા બધું ખાય જ છે પણ તો એને સારો હાંડવો આવો ટેસ્ટફુલ, ડેલિશિયસ, દાવે જ છે બરાબરનો. એટલે ભાષા, ભૂષા, ભોજન ને ભજન એ બદલવા નહીં. તો ઓલો કોન્વેન્ટ સ્કૂલમાં છોકરો ભણતો હતો ને, તે ભણતો હતો પણ આરો કલ્ચર બદલાઈ ગયું એનું. તેની મમ્મી કે દાદીમાં સોરી એ કે બેટા શ્રાવણ મહિનો છે. તો કે દાદીમાં વોટ મિનિંગ ઓફ શ્રાવણ? એને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલી જ ખબર છે. એને કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસરો એ ખબર છે જ નહીં. લો ઈ સમજે કે રેઇન ક્યારે આવે તો કે એ તો જુલાઈમાં આવે, એલા ભાઈ આષાઢમાં આવે, શ્રાવણમાં આવે. શું કે અને એની જ મજા છે ને. તમે મને કોઈ ગમતમાં કીધેલું ભાઈ, એ કે ગીત છે ને એવું કે મેરી નૈના સાવન ભાદો ફિર ભી મેરા મન પ્યાસા. તેનું અંગ્રેજી કરાય માય આઈઝ આર જુલાઈ એન્ડ ઓગસ્ટ સ્ટીલ માય હાર્ટ ઇઝ થર્સ્ટી. એમ કે એનું થોડું કરાતું છે. એટલે ભાઈ સાવન ભાદો એટલે સાવન ભાદો, એમાં હું જુલાઈ ઓગસ્ટ નું ઠોકવાનું એને. એટલે બધું કઈ ટ્રાન્સલેશન કઈ કમ્પલસરી નથી હોતું. તો એની દાદીમાં કે બેટા તારે શ્રાવણ મહિનામાં રોજ માળા ફેરવાની. તો કે વાય? તો કે કૃષ્ણ ભગવાન જન્મેલા. ઓ ફાઇન, ઇઝ વેરી નોટી બોય. તો કે નોટી નહીં, એ નટખટ કૃષ્ણ હતા ભાઈ. આ તો દોડિયાઓ બધા નોટી કરવા માંડે, આપણે નટખટ ના. એટલે એને માળા આપી કે વોટ ટુ સ્પીક, કે મારે શું બોલવાનું. એની દાદીમાં કે એક મણકો મૂકવાનો અને કહેવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો છોકરો કે ઓ વેરી 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 લોંગ નેમ.
બહુ લાંબુ નામ છે કે તે આટલા બધા એક્ટરોના નામ યાદ રાખે છે, એમાં કોઈ નામમાં નહીં લાગતા કોઈ તને? અમે નાના હતા ને ત્યારે એરાપલ્લી પ્રસન્ના ક્રિકેટર હતો આપણો ઇન્ડિયાની ટીમમાં. પ્રસન્ના, બેદિન, વેંકટ રાઘવન. જ્યાં જઈને જો સારી ટીમ હોય ને, સ્પિનની પીચ હોય ને, તો 2.5 દિવસમાં તો બધાને વયા જવું પડે ઘર ભેગા પેવેલિયનમાં. તેનું આખું નામ હતું એરાપલ્લી અનંત સ્વામી શ્રી પ્રસન્ના. એનો અંગ્રેજી સ્પેલિંગ ERAPALLAIANATHSWAMYSHRIPRSSN. આટલું મોટું નામ થાય એનું. તો એ જયારે બોલ ફેંકે ને તો પેલો વિજય મર્ચન્ટ ને તાલિયાર ખાન બોલતા, નાવ પ્રસન્ના બોલ્સ ટુ કિડ સ્ટેકપોલ. એટલું જ બોલવાનું. પ્રસન્ના ફેંકે જાય. આખું નામ બોલે ને તો 3 દડા ફેંકાઈ જાય. સ્પિનર હતો ને પાછો, તેનું આખું નામ કોઈ યાદ નહોતું રાખતું, પ્રસન્ના જ બોલે. તો એલા છોકરો કે ઓ વેરી વેરી લોંગ નેમ. પછી શરૂ કર્યું, આખા ઉચ્ચાર બદલાઈ ગયેલા. ઓમ નમો ભગવતે, તનો ઠે કર્યો તો છે, ટે નથી આપણો, ટેટાનો ટે નથી, તલવારનો તો છે. રામા રામા, આપણે રામ છે, રામા નથી. આપણું યોગ છે, યોગા 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 હું ચોટ્યો છે, રામા રામા હું મંડ્યો છે. કૃષ્ણ કૃષ્ણ જ છે એમ. તો દોડિયાનું ઉચ્ચાર ન વડે આપણે કરતા માંડીએ એમ, એની જેમ જ બોલો. તો છોકરો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી આમ જોવા માંડ્યો કેટલા બાકી છે. એટલે એક મણકો હજી તો 107 બાકી છે. તો બીજો મણકો મેં ગયો ઓમ નમો ભગવતે. કોઈની આમ દયા ઈચ્છતો હતો કે મને એમ છોડાવવા જેલમાંથી, એમ ભગવતે વાસુદેવાય. પછી એને કહ્યું આટલું બધું મારે બોલવાનું. તેને હોમવર્ક યાદ આવ્યું કે હી ઇઝ કે સી ઇઝ, કોઈ પણ નહીં, હી સી ઇટ આપણે આવતો ને, હી સી, કે સી ઇઝ સિંગિંગ, સી ઇઝ કુકિંગ, હી ઇઝ સ્વિમિંગ, હી ઇઝ ડ્રાઇવિંગ, હી ઇઝ જમ્પિંગ, હી ઇઝ રનિંગ. પછી દર વખતે હી સી ન કરવાનું હોય, હું ડોટ કરી દે ને કંઈક. તો છોકરાએ શરૂ કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય. હોમવર્ક યાદ આવ્યું એને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ડિટ્ટો 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 ડિટ્ટો. ઉપર પ્રમાણે સમજી લેજે વાસુદેવ. બધા મણકા ઉપર પ્રમાણે. તમે ઘરે જમવા બેસો ને એવું કહેતો ગઈકાલ પ્રમાણે. તમે ધોકો લો, તાર બાપે કઈ શીખાડ્યું કે નહીં એમ કરીને ઘરમાં વોર ચાલુ થાય. તો ભગવાનના નામમાં કોઈ દિવસ મોનોટોનસ નથી. ભગવાન પોતે સ્વયં પ્રમુખ સાંઈ મહારાજ આજે 96 વર્ષની ઉંમરે આપણે સારંગપુરમાં જયારે કોઈ બાપાના દર્શન કરીએ નેટમાં, મોરલો તો દેખાય પણ જયારે બાપાના દર્શન થાય આ ઉંમરે ધ્રુતતા હાથે પણ હરિકૃષ્ણ મહારાજનો સ્પર્શ કરે, ગૌમુખીમાં હાથ નાખીને માળા ફેરવે. આ દ્રશ્ય જોઈને જે માળા ન ફેરવે એને આપણે શું કહેવો, પછી એને શું કહેવું? ત્યારે ભગવાનના ભજનમાં એટલો બધો આનંદ છે. આજનું પ્રકરણને આપણે અહીંયા વિરામ આપીશું. આ ચેપ્ટર બહુ મોટું છે. મારા સમય કરતા હું 5 મિનિટ આગળ ગયો છું. અત્યારે 11:06 છે. પણ ભગવાને જે ઉપદેશ આપ્યો આપણા કોઈ પણ યાદ રાખવાનું, આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, વૈચારિક, આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રશ્ન છે એ બધા પ્રશ્નનો અંત જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. પારાયણના અંતમાં આપણે બધા નામ સ્મરણમાં જોડાશું, ત્યારબાદ આગળની જાહેરાત સાંભળીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ